ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે નવો ટોપિક ચાલુ કરવાના છે, બરાબર? અને નવો ટોપિક છે કે જેના ઉપરથી હવે બાકીનું આખું ચેપ્ટર આપણું પૂર્ણ થશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. કેપેસિટર અને કેપેસિટન્સ. કેપેસિટર અને કેપેસિટન્સ, બરાબર? ચાલો, અત્યાર સુધી આપણે ભણ્યા વિદ્યુત ભાર, પછી બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું બળ, વિદ્યુત ક્ષેત્ર, પછી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા. પ્રકરણ 1 અને 2 માં આટલે સુધી ભણ્યા આપણે, બરાબર? ચાલો, તો સમજો કે વિદ્યુત ભાર જે છે, બરાબર, તે કઈ હવામાં તો હોઈ શકે નહીં, બરાબર? એ વિદ્યુત ભાર એ કોઈ પદાર્થ ઉપર જ ટકી શકે, બરાબર? અને વિદ્યુત ભારના આપણે બે પ્રકાર નક્કી કરેલા છે. એક પ્રકાર છે ધન વિદ્યુત ભાર અને બીજો પ્રકાર છે ઋણ વિદ્યુત ભાર, બરાબર? ઓકે, તો વિદ્યુત ભાર કઈ હવામાં તો રહી ના શકે, બરાબર? એ વિદ્યુત ભાર એ કોઈ પદાર્થ ઉપર જ હોય, બરાબર? તો આજનો ટોપિક આપણો છે કેપેસિટર અને કેપેસિટન્સ, બરાબર? તો કેપેસિટર એટલે શું ભાઈ? તો ભાઈ કેપેસિટર, જેને આપણે ગુજરાતીમાં શબ્દ છે સંઘારક. સંઘારક, સંઘારક, સંઘારક એટલે સંગ્રહ કરવાનો. તો શું સંગ્રહ કરવાનો? તો વિદ્યુત ભાર, બરાબર? એટલે કેપેસિટર નું ગુજરાતી વર્ડ મેં તમને શું કીધું? સંઘારક. ને સંઘારક એટલે સિમિલર ટુ સંગ્રહ, બરાબર? તો શું સંગ્રહ કરવાનું આપણે? વિદ્યુત ભાર. શું સંગ્રહ કરવાનું છે આપણે? વિદ્યુત ભાર, બરાબર? તો વિદ્યુત ભારનો સંગ્રહ કરે તેવી રચના, એટલે આપણે એને કહી શકીશું કેપેસિટર. તો કેપેસિટર એટલે શું? તો વિદ્યુત ભારનો સંગ્રહ કરે તેવી રચના. કોનો સંગ્રહ? વિદ્યુત ભાર રાખી મૂકે, તો વિદ્યુત ભાર રાખી શકે કે સંગ્રહ કરી શકે, બરાબર? તેવી રચના, એટલે આપણે તેને શું કહેશું? કેપેસિટર, બરાબર? જનરલી કેપેસિટર કેવું હોય કે એમાં બે પ્લેટ આવે, બરાબર? એક પ્લેટ આ બાજુ અને બીજી પ્લેટ આવી રીતે બે સમાંતર એકબીજાથી અમુક અંતરે મૂકેલી હોય, બરાબર? અચ્છા, અમુક અંતરે મૂકેલી હોય એટલે એક પ્લેટની ઉપર ધન વિદ્યુત ભાર હોય, તો બીજા પ્લેટની ઉપર તેટલો અને તેટલો જ ઋણ વિદ્યુત ભાર હોય, બરાબર? એટલે કુલ વિદ્યુત ભાર તો શૂન્ય થવાનો. જેટલો ધન પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર જમા થશે એટલો ને એટલો ઋણ વિદ્યુત ભાર ઋણ પ્લેટ ઉપર જમા થાય, બરાબર? એટલે આવા કેપેસિટર જે વિદ્યુત ભારનો સંગ્રહ કરતું હોય, એમાં એક બાજુ ધન અને બીજી બાજુ ઋણ એવો વિદ્યુત ભારનો સંગ્રહ કરે, એટલે આવા કેપેસિટરને આપણે કહીશું સમાંતર પ્લેટ. સમાંતર પ્લેટ કેપેસિટર કે જે વિદ્યુત ભારનો શું કરે? સંગ્રહ કરે. આત્મા ખ્યાલ આવ્યો? એક સમાંતર પ્લેટ કેપેસિટર આપણું નેક્સ્ટ એ પહેલી જ થિયરી આવશે આપણી ચેપ્ટરની, આ કેપેસિટરના ટોપિક, બરાબર? તો એ આપણે સમજીશું. અત્યારે આપણે શાંતિથી જો ખાલી વ્યાખ્યાના સ્વરૂપમાં સંગ્રહ કરવાનું હોય, વ્યાખ્યાના સ્વરૂપમાં જો સમજવાનું હોય, તો આપણે એને કેવી રીતે સમજી શકીએ કે કેપેસિટર એ શું છે? તો સિમ્પલ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના, બરાબર? એટલે બે સુવાહક પ્લેટોને કે બે સુવાહકોને, હે ને, જુદા રાખતા
તેના ઉપર વિદ્યુતભારનો સંગ્રહ થવાની વિદ્યુતભારનો સંગ્રહ કરતી એવી રચના એટલે આપણે એને શું કહેશું કેપેસિટર બોલો ખબર પડી આ તમને કેપેસિટર એટલે વિદ્યુતભારનો સંગ્રહ કરતી રચના હા એનું કન્સ્ટ્રક્શન એ આપણું નેક્સ્ટ પોઈન્ટમાં આવશે બરાબર તો કેપેસિટર થઈ ગયું કે રચના છે કે જે વિદ્યુતભારનો સંગ્રહ કરે અને કેપેસિટન્સ માં સ્પેલિંગ માં આવશે કેપેસિટન્સ માં C A P A C I T A N C E કેપેસિટન્સ C ફોર કેપેસિટન્સ હા ને તો એટલે આપણે કેપેસિટન્સ માટે સિમ્બોલ લેશું કેપિટલ C શું લેશું કેપેસિટન્સ માટે સિમ્બોલ લેશું કેપિટલ C બરાબર તો કેપેસિટર એટલે કે જે રચના વિદ્યુતભારનો સંગ્રહ કરે તે રચના એટલે કેપેસિટર હા ને તો આ કેપેસિટર નું કામ શું છે વિદ્યુતભારનો સંગ્રહ કરવાનો હે તો આ વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા કેપેસિટરની વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા કે કેટલો વિદ્યુતભાર એ સંગ્રહ કરી શકે હે તો આ સંગ્રહ કરવાની ક્ષમતા એટલે આપણે એને શું કહેશું કેપેસિટન્સ માટે સિમ્બોલ C કેપિટલ C તો બોલો કેપેસિટર અને કેપેસિટન્સ ખબર પડી કેપેસિટર એટલે વિદ્યુતભારનો સંગ્રહ કરે તેવી રચના હા ને અને આ કેપેસિટર કેટલો વિદ્યુતભાર સંગ્રહ કરી શકે તેની ક્ષમતા કેપેસિટી હા ને કેપેસિટી હા તો એ વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા એટલે આપણે એને શું કહેશું કેપેસિટન્સ બોલો સમજ પડી હા હવે સિમ્પલ છે કે તમે જેટલો કેપેસિટરની ઉપર વિદ્યુતભાર એડ કરતા જાઓ વિદ્યુતભાર Q હા ને કેપેસિટર પર વિદ્યુતભાર જો તમે Q વધારતા જાઓ ઓકે તો વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જશે હા ને વિદ્યુત ક્ષેત્ર વધતું જાય બરાબર એટલે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ V પણ વધતું જશે હા ને એટલે જેમ વિદ્યુતભાર વધતો જાય કેપેસિટર હા ને તેમ વિદ્યુત સ્થિતિમાન પણ વધતું જશે હા ને એટલે કેપેસિટર માટે વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V એ બંને એકબીજાના સમપ્રમાણમાં આવશે શાંતિથી ટોપિક સમજો બહુ મસ્ત ટોપિક છે બરાબર ખાલી ટોપિકને સમજો પછી થિયરી દાખલા આરામથી સોલ્વ થઈ જશે હા કે કેપેસિટર પર જો તમે વિદ્યુતભાર વધારતા જાઓ તો સ્થિતિમાન વોલ્ટેજ પણ વધતું જાય એટલે વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V બંને એકબીજાના સમપ્રમાણમાં છે એમ કહેવાય Q ચલે છે V બરાબર અને વચ્ચેથી જો ચલે છે એમ કાઢો તમે સમપ્રમાણ કાઢો તમે તો કોઈ અચળાંક મૂકવા પડે હા ને તો એ અચળાંક આવશે આપણું વિદ્યુતભારનો સંગ્રહ કરવાની કેપેસિટરની ક્ષમતા એટલે કેપેસિટન્સ વાતમાં ખ્યાલ આવે છે તમને હા ને એટલે વિદ્યુતભાર Q ચલે છે V એટલે Q ચલે છે V વચ્ચેથી ચલે છે કરો તો અચળાંક મૂકવાનો ને તો હા એ અચળાંક આપણે મૂક્યો C કેપેસિટન્સ હા ને એટલે શું સૂત્ર બન્યું Q બરાબર CV શું બન્યું Q બરાબર CV ટીવી ની CV Q બરાબર ટીવી ની CV બરાબર ઓકે તો અહીંયાથી આપણે જો કેપેસિટન્સ ને જો આપણે કેપેસિટન્સ નો એકમ પારિમાણિક સૂત્ર બધું જો સમજવાનું હોય તો અહીંયાથી આપણું થશે Q બરાબર ટીવી ની CV તો C બરાબર Q by V કેપેસિટન્સ C બરાબર Q by V બરાબર તો એકમ પાસું પારિમાણિક સૂત્ર એ બધું આપણને MCQ માટે અને દાખલાઓમાં એકમો લખવા માટે કામ લાગશે હા તો કેપેસિટન્સ નો એકમ જો વિદ્યુતભારના છેદમાં વોલ્ટેજ એટલે વિદ્યુતભારનો એકમ કુલમ અને છેદમાં વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ એટલે કુલમ પ્રતિ વોલ્ટ
અને કુલમ માટે કેપિટલ C અને વોલ્ટ માટે કેપિટલ V એટલે કુલમ પર વોટ. બોલો વાતમાં ખ્યાલ આવ્યો? હા. પણ હવે જેવી રીતે વિદ્યુત સ્થિતિમાન માટે આપણે વોલ્ટ લીધેલું તો આ વિદ્યુત સ્થિતિમાન એ સૂકો કોષ બનાવેલો હતો ડેનિયલ વોલ્ટા નામના વૈજ્ઞાનિક. હા ને, તો એ વોલ્ટા નામના વૈજ્ઞાનિકનું નામ ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ લીધેલો. બરાબર. તો એવી જ રીતે કેપેસિટરનું કેપેસિટન્સ એના માટે એકમ માઇકલ ફેરેડે એ વૈજ્ઞાનિકની યાદમાં આ કેપેસિટન્સનો એકમ માઇકલ ફેરેડે, હા ને, એ વૈજ્ઞાનિકની યાદમાં આનો એકમ આપણે લેવાનો છે ફેરડ. FARAD. હા ને, લાંબુ કોણ લખે? જેવી રીતે વોલ્ટમાં કેપિટલ V લખ્યું તો માઇકલ ફેરેડે નામનો સાયન્ટિસ્ટ હતો, એના ઉપરથી કેપેસિટન્સનો એકમ આપણે આપ્યો ફેરડ. બરાબર. તો આવું લાંબુ કોણ લખે? એટલે આપણે એનો સિમ્બોલ લેશું કેપિટલ F. હા ને, એટલે ફેરેડના બીજા બધા નાના નાના એકમો પણ છે. જો માઇક્રો ફેરેડ હોય તો માઇક્રો એટલે 10 ની -6 એટલે 1 માઇક્રો ફેરેડ એટલે 10 ની -6 ફેરેડ કેપેસિટન્સ. હા ને, વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા. હા ને, 1 નેનો ફેરેડ હોય તો 1 નેનો ફેરેડ એટલે 10 ની -9 ફેરેડ. નેનો એટલે 10 ની -9 અને આ છે 1 પિકો ફેરેડ. પિકો એટલે 10 ની -12 ફેરેડ માં થશે. બોલા તો તમને આવડતું જ છે ને. એટલે કેપેસિટન્સ નો એકમ આપણે Q બરાબર TV ની CV તો C બરાબર Q/V ઉપરથી કુલમ્બ પર વોલ્ટ ઉપરથી ફેરેડ નક્કી કર્યું. બરાબર. ચાલો હવે પારિમાણિક સૂત્ર એ તમારો બેઝિક કોન્સેપ્ટ શું કે એના ઉપર આવે છે. હા, કે જો કુલમ્બ છે, ફેરેડ નું પારિમાણિક સૂત્ર કે કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર. બરાબર. તો કુલમ્બ પર વોલ્ટ. કુલમ્બ એટલે પહેલા લેક્ચરમાં આપણે વિદ્યુતભાર સમજેલા ને, વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર ચેપ્ટર નંબર 8 માં પહેલો જ લેક્ચર. હા ને, જેથી આપણે ઓનલાઈન સ્ટાર્ટ કરીએ તો પહેલા જ લેક્ચરમાં વિદ્યુતભાર Q નું પારિમાણિક સૂત્ર ટા એટલે T1A1. બરાબર. અને છેદમાં વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન. આ ચેપ્ટરમાં પહેલા જ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન સમજાવ્યું ને વિદ્યુત સ્થિતિમાન V એટલે W/Q જૂલ પર કુલમ. જૂલનું પારિમાણિક સૂત્ર 112 M1 L2 T-2 અને છેદમાં કુલમ એટલે ટા. તો હું શું કહું એ બધું તમને આવડવું જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આપણે બનાવેલું છે ચેપ્ટર 2 ના પહેલા લેક્ચરમાં. હા ને, ઓકે. તો બનાવેલું કે રીતના તો ત્યાંથી તમે સમજી શકો ને. ઓકે, જૂલ પર કુલમ પરથી બનાવેલું હશે. તો એક અહીંયા 12 31 એમાં 3 અને 1 માઈનસ એ વોલ્ટનું પારિમાણિક સૂત્ર. હવે આને મિક્સ કરો તો M-1 ઉપર જશે. બરાબર. L2 ઉપર જાય તો L-2. T1 તો છે અને T-3 છે તો -3 ઉપર જાય તો +3 એટલે 3 ને 1 4 એટલે T ની 4 ઘાત થવાની અને A ની -1 છે અને ઉપર +1 છે એટલે 1 + 1 2 એટલે A2. આ 12 42 જેમાં પહેલા બે શું આવશે માઈનસ MLT માં ફોર્મમાં પારિમાણિક સૂત્ર બન્યું. બરાબર. પણ આ બધું તમને આવડવા જોઈએ. ક્લિયર? ઓકે. ચાલો તો હવે જરા બીજું સમજો. બરાબર. તો પહેલા હું તમને આ સમજાવી દઉં. આ પછી સમજીએ. પહેલા આ સમજો કે ભાઈ ઘોડાને પણ બે તરફની બાજુ આવે. હા ને, તો આપણે ઘોડો કે જે વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે. ઘોડો પણ છે
તો ગોળાની ઉપર બહુ બધા વિદ્યુતભાર હોય તો ધારો કે બહુ બધા ધન વિદ્યુતભાર છે, બરાબર, તો અનંત અંતરે કોઈ બીજો ગોળો છે તે ઋણ વિદ્યુતભાર વાળો લઈ લઈએ તો એ કેપેસિટરની રચના. તો હું શું કહું કે ગોળો એ વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે તો આપણે ગોળાને પણ કેપેસિટર તરીકે કલ્પી શકીએ, બરાબર. તો ગોળાનું કેપેસિટન્સનું જો સૂત્ર તારવવાનું હોય તો ભાઈ ગોળો છે કેપિટલ Q વિદ્યુતભાર વાળો, બરાબર, કેપિટલ R ત્રિજ્યા છે એની, બરાબર. તો આપણે જો ગોળાનું કેપેસિટન્સ જો કરવાનું હોય, વિદ્યુતભારિત ગોળાનું કેપેસિટન્સનું જો સૂત્ર મેળવવાનું હોય, બરાબર, તો કેપેસિટન્સ C બરાબર Q/V, C બરાબર Q/V. જ્યાં આ જે વિદ્યુત સ્થિતિમાન છે તે ગોળાના લીધે સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હતું? તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર kQ/R. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ હતું ને kQ/R. હા, તો આ છેદમાં V છે તો V ની જગ્યાએ kQ/R લખ્યું આપણે. Q અને Q અહીંયાથી કેન્સલ થઈ જાય તો R એ છેદનો છેદ છે એટલે અંશ આવે એટલે કેપિટલ R by સ્મોલ k, બરાબર. જ્યાં કેપિટલ C બરાબર જો કેપેસિટન્સનું સૂત્ર બન્યું ને R by સ્મોલ k, જ્યાં કેપિટલ R એટલે ગોળાની ત્રિજ્યા, હા, અને k એટલે આપણે જૂનો અને જાણીતો કુલંબ અચળાંક. કુલંબ અચળાંકની વેલ્યુ કેટલી છે? 9 ગુણ્યા 10⁹. જોયું? ક્લિયર? બરાબર. હા, એટલે આ સૂત્ર બરાબર છે R by સ્મોલ k. જો તમને ગોળાની ત્રિજ્યા ખબર હોય તો કેપેસિટન્સ C બરાબર ત્રિજ્યા ના છેદમાં કુલંબ અચળાંક 9 ગુણ્યા 10⁹ લઈને તમે કરી શકો, બરાબર. પણ આ k ની જગ્યાએ આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી, પરાવૈધુતાંક, શૂન્યાવકાશનો પરાવૈધુતાંક એપ્સિલોન 0 સ્વરૂપમાં પણ છે. તો એ કુલંબ અચળાંક k ની જગ્યાએ 1/4π એપ્સિલોન 0. જો એ વસ્તુ અહીંયા લેવામાં આવે તો k ની જગ્યાએ 1/4π એપ્સિલોન 0. તો એ k ની જગ્યાએ 1/4π એપ્સિલોન 0 એટલે છેદનો છેદ ને, તો અંશમાં આવી જાય. તો સૂત્ર શું બને? C બરાબર R into 4π એપ્સિલોન 0, બરાબર. જ્યાં એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી, પરાવૈધુતાંક, બરાબર, જેનું મૂલ્ય આપણે બધું ચેપ્ટર 1 2 માં જે બધું બહુ બધી વાત કરી એમાં એપ્સિલોન 0 માટે આપણે શું લેતા છે? એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12 નું કામ લેતા છે. ઓકે, હા ને. ચાલો, તો પૃથ્વી એક એમસીક્યુ નું કામ, એક એમસીક્યુ નું કામ. તો એક એમસીક્યુ આપણે અહીંયા બનાવેલો છે કે ભાઈ ગોળો પૃથ્વી જો એને વિદ્યુતભારિત ગોળા તરીકે જો તમે કલ્પો તો એનું કેપેસિટન્સ આપણે શોધવાનું. તો તમને પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે ને નહીં આપેલી હોય તો પણ તમને ખબર હોવી જોઈએ. 11મા ધોરણમાં બહુ બધી વાત કરી ગયા, હે ને, કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. હા, તો બોલ તમને ત્રિજ્યા ખબર છે તો પૃથ્વી ગોળો છે તો એનું કેપેસિટન્સ તમે શોધી શકો ને મેથેમેટિકલી. તો ગોળાનું કેપેસિટન્સ નું સૂત્ર C બરાબર R by સ્મોલ k. જ્યાં કેપિટલ R 6400 કિલોમીટર છે પણ SI એકમ મીટરમાં લેવા પડે એટલે કિલોમીટર નું મીટર એટલે પહેલા તો કિલો એટલે 10⁻3 6400 ગુણ્યા 10⁻3. હવે આને મારે જો સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરવાનું હોય તો અહીંયા છે ને પોઈન્ટ 1 2 3 6.4 તો અહીંયા 3 ઘાત હજુ વધે એટલે 10⁻6 6.4 ગુણ્યા 10⁻6 મીટર. હા, તો કેપેસિટન્સ C બરાબર R by સ્મોલ k. તો k ની જગ્યાએ કેટલું લખ્યું? 9 ગુણ્યા 10⁻9. આ ત્રિજ્યા લઈ લીધી મીટરમાં. હા, તો 10⁻9 છેદમાં છે, ઉપર જાય તો -9, 6 માંથી 9 જાય તો -3, બરાબર. અને 6.4 ભાગ્યા 9 કરો તો 0.711 તો 10 ની -3 માં જવાબ આવ્યો ફેરેડમાં. તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરવાનું હોય તો 7.11
તો 10⁻⁴ ફેરાડ થાય। પણ જો માઇક્રોમાં લાવવાનું હોય તો 10⁻⁶ સેટ કરવો પડે ને આપણે। હા, તો અહીંયા 3 પોઈન્ટ કૂદી જઈએ એટલે 711 અને 10⁻⁶ ફેરાડ એટલે 711 માઇક્રોફેરાડ। એ તો જે એમસીક્યુ હોય એ પ્રમાણે તમે કરી શકો। ક્લિયર? એકદમ ઓકે। હવે વચ્ચેનો જે ટોપિક છે ને, હા, તો એ જરાક બરાબર સમજો કે કેપેસિટર નું કામ શું। તો કેપેસિટર શું કરે? તો વિદ્યુતભારનો સંગ્રહ કરે। હા, તો કોઈ પણ કેપેસિટર હોય તો વિદ્યુતભારનો સંગ્રહ કરે તે વાત તો બરાબર। હા, તો વિદ્યુતભારનો સંગ્રહ કરવાની એની કોઈ ક્ષમતા, કેપેસિટી હોય ને કે આટલો જ વિદ્યુતભાર સંગ્રહ કરી શકે, બરાબર। ચાલો, તો મેં તમને એમ સમજાવ્યું હા કે કેપેસિટર એ વિદ્યુતભાર ભેગો રાખે, સંગ્રહ કરે, બરાબર। હા, તો એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર, બીજા પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર અને બેની વચ્ચે હવાનું માધ્યમ છે। આ હવા એ અવાહક માધ્યમ કે સુવાહક માધ્યમ? વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક કે સુવાહક? અવાહક। વિદ્યુતને પસાર કરે, વિદ્યુત દોડાવે। ધારો કે એક લાઈવ વાયર હું લટકાવી દઉં તો તમે બધા મરી જાઓ ને? બધા ચટકા લાગશે? હું ખાલી આમ જ તાર રાખું છું। તમારા અને વાયરની વચ્ચેનું જે આવરણ છે તે તો હવાનું માધ્યમ છે। હવા એ વિદ્યુતની દ્રષ્ટિએ પસાર થવા નહીં દે, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ શું છે? અવાહક, બરાબર? ઓકે। પણ જેમ 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 આપણે વિદ્યુતભાર વધારતા જઈએ, હા, ખાલી સમજો મારી વાત કે વિદ્યુતભાર વધારતા જઈએ એટલે વિદ્યુત ક્ષેત્ર વધતું જશે। એટલે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, વિદ્યુત સ્થિતિમાન વધતું જાય, બરાબર? હા, તો એક સમય એવો આવે, કેવો આવે? એવો આવે કે પછી વિદ્યુતભાર લીક થવાનું ચાલુ થઈ જાય। વિદ્યુતભારની સંગ્રહ કરવાની કઈ ક્ષમતા હોય કે ભાઈ આટલા ફેરાડ સુધી વિદ્યુતભાર સંગ્રહ કરી શકે, બરાબર? પણ ક્ષમતા તો હોય ને, પછી તો વિદ્યુતભાર લીક થવાનું ચાલુ થઈ જાય। તો એકવાર લીક થવાનું ચાલુ થઈ ગયો હવામાં, હા ને, તો ઇટ મીન્સ એ અવાહક નથી, સુવાહક બની જવાનું માધ્યમ। વિદ્યુતભાર લીક થવાનું ચાલુ થઈ ગયું એટલે માધ્યમ કયું બની ગયેલું કહેવાય? સુવાહક। તો અવાહક એટલે આપણે ડાઇલેક્ટ્રિક શબ્દ યુઝ કરીએ। અવાહક એટલે આપણે શબ્દ કયો યુઝ કરીએ? ડાઇલેક્ટ્રિક વર્ડ યુઝ કરી શકીએ, બરાબર? તો આપણે વિદ્યુતભાર વધારતા જઈએ એટલે વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય, તો પણ આપણું માધ્યમ અવાહક 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 વિદ્યુત ક્ષેત્ર વધતું જાય વધતું જાય વધતું જાય। એક સમય એવો આવે કે માધ્યમ કયું બની જવાનું? વિદ્યુતનું સુવાહક। એટલે ગોળા ઉપરથી વિદ્યુતભાર લીક થવાનો ચાલુ થઈ જાય, બરાબર? ત્યારે માધ્યમ સુવાહક બની ગયું ને? હા, તો જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી, શું? જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી આપણું માધ્યમ અવાહક જ રહે, હા ને, એટલે વિદ્યુતભાર લીક નહીં થાય, હા ને, તો એને કહેવાય તે પદાર્થની, કેપેસિટરની, હા ને, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। મારે આપણે કોને સમજાવવાનું છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। તમે વિદ્યુતભાર વધારતા જાઓ એટલે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, વિદ્યુત ક્ષેત્ર વધતું જાય વધતું જાય વધતું જાય, પણ માધ્યમ તો અવાહક જ। પણ એક સમય એવો આવે કે કોઈ ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર કરતા વધી જાય પછી તો વિદ્યુતભાર લીક થવાનો ચાલુ થઈ જાય, એટલે માધ્યમ સુવાહક બની જાય। માધ્યમ તો કેવું રહેવું જોઈએ? અવાહક। એટલે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી કેપેસિટર પર વીજભાર લીક ન થાય, એટલે કે અવાહકતાનો ગુણધર્મ શું કરે? જાળવી રાખે, વિદ્યુતભાર લીક નહીં થવા દે, જાળવી રાખે। તો તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, બરાબર? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર જ છે। ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? વિદ્યુત ક્ષેત્ર જ,
અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખવા માટે, બરાબર? એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ વિદ્યુત ક્ષેત્ર છે, હા ને? તો હવાના માધ્યમ માટે, હા ને, આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, તો હવાના માધ્યમ માટે આ મહત્તમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? 3 ગુણ્યા 10⁶, હા ને? 10⁶ એટલે 10 લાખ, એટલે 3 ગુણ્યા 10⁶ એટલે 30 લાખ, હા ને? આપણી હવામાં વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી 30 લાખ વોલ્ટ પર મીટર, આ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે. આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જોયો ને, V બરાબર ER, એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે વોલ્ટ પ્રતિ અંતર, V બરાબર એટલે વોલ્ટ પ્રતિ મીટર, આ એકમ, બરાબર? હે ને? એટલે 30 લાખ જેટલા વોલ્ટ હોય ને, હે ને, પ્રતિ મીટર, ત્યારે આપણું માધ્યમ અવાહકમાંથી શું બની જાય? 30 લાખ કરતા વધારે હોય ત્યારે, 30 લાખ કરતા વધારે વિદ્યુત ક્ષેત્ર જો હોય પ્રતિ મીટર, બરાબર, ત્યારે આપણું માધ્યમ કયું બની જાય? અવાહકમાંથી સુવાહક બની જાય, હે ને? એટલે એ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર જ્યાં અવાહકતા રહે જ, હે ને, એ મહત્તમ વિદ્યુત ક્ષેત્રને આપણે શું કહીએ? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ને જે હવાના માધ્યમ માટે કેટલી છે? 3 ગુણ્યા 10 લાખ, એટલે 10 લાખમાં 6 મીંડા, હે ને? એટલે 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. બોલો, વાતમાં ખ્યાલ આવ્યો? બસ ખાલી આટલો કોન્સેપ્ટ યાદ રાખો. હું શું કહું? કેપેસિટર એટલે શું? તો વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના, બરાબર? અને કેપેસિટન્સ એટલે શું? તો કેપેસિટન્સ એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતા, એટલે આપણે શું કહેશું એને? કેપેસિટન્સ C. ક્લિયર? સમજ પડી? ને કેપેસિટન્સ નું સૂત્ર યાદ રાખવાનું હોય તો Q બરાબર TV ની CV, Q બરાબર TV ની CV, એટલે C બરાબર Q ભાગ્યા, આની યાદ રહે, આ તો યાદ રહેશે ને, Q બરાબર TV ની CV. તો બોલો, આના ઉપરથી આજનો ટોપિકમાં ખ્યાલ આવ્યો તમને? કોન્સેપ્ટ ક્લિયર? ફાઇન, ઓકે. તો આટલું તમારા નોટમાં કમ્પ્લીટ કરી દેજો, હા ને? થેન્ક યુ.